એક વકીલે ઓલા 8-5 ની માફી માંગી. એ શું છે કિસ્સો? હવે એમાં એવું છે કે ઘણી વખત છે ને મિત્રો, એક ભણેલો માણસ કેટલાય અભણને ડાભોળિયાની જેમ ખૂંચતો હોય. હવે હું તમને ગોપાલ ઇટાલિયા વિશે વાત કરું તો ગોપાલ ઇટાલિયા એવી હસ્તી છે, એ સામાન્ય માણસ હીરા ઘસીને મજૂરી કરી મારી સાથે એ ભાવનગર અપડાઉન કરતા ત્યારથી હું ગોપાલભાઈને ઓળખું. હીરા ઘસતો, હીરાની ઓફિસમાં કામ કર્યું, સાથે સાથે ભણવાનું ચાલુ રાખવાનું, પછી પોલીસમાં નોકરી કરી, પછી ક્લાર્ક બન્યો, પછી બે એડવોકેટ બન્યો, આમ આદમી પાર્ટીના પ્રમુખ બન્યો, અને ત્યાંથી પછી ધારાસભ્ય બન્યો. ત્યાં સુધી કોઈની લાગવગ, કોઈની ભલામણ કે કોઈનો ટેકો કે કોઈનો ધક્કો કોઈનો નહીં. જે કાંઈ કર્યું એણે એ પોતે એના આપ બળે કર્યું. હવે શૂન્યમાંથી ટૂંકમાં સર્જન કરેલું છે એણે, એટલે એ વ્યક્તિ મને બહુ ગમે. હવે રહી વાત માફી માંગવાની, તો માફી માંગવામાં તો એવું છે કે ઘણા લોકોને ગોપાલભાઈ વિધાનસભામાં ખટકતો હતો. આપણે ગામડાની ભાષામાં કહેવાય ને કે ડાભોળિયાની જેમ ખટકતો હતો. તો હવે એને સસ્પેન્ડ કરવા માટેનો કારસો માણસ છે. માણસ માત્ર ભૂલને પાત્ર, માણસથી ક્યારેક ભૂલ થઈ જાય. તો હવે એક શબ્દની ભૂલ કે ગૃહમંત્રી આવું વિધાનસભામાં બોલ્યા હતા કે નહોતા બોલ્યા, એ વાત ઉપર સસ્પેન્શન સુધીની વાત હોય કે ગૃહમંત્રી નહોતા બોલ્યા છતાં ગોપાલભાઈએ આક્ષેપ કર્યો. અને જો ગોપાલભાઈ માફી ન માંગે તો તેમને સસ્પેન્ડ કરવા, ત્યાં સુધીનો મામલો વહી ગયો. એટલે ગોપાલભાઈએ સમજદારી દેખાડી અને માફી માંગી લેવામાં સારું કે હાલો ભાઈ, આ લોકો ગમે એમ કરીને આ કાઢવા માંગે છે. વિધાનસભામાંથી ગોપાલભાઈને આઉટ કરવાની આખી ચાલ હતી. એ ચાલ એણે ખાલી સોરી કરીને નિષ્ફળ બનાવી દીધી. તો એ કોણ વધારે બુદ્ધિશાળી? એટલે અને માફી માંગવાથી કોઈ માણસ હલકો નથી થઈ જતો. એટલે એવી કોઈએ હવા ન કર્યું કે બેરિસ્ટરે 8-5ની માફી માંગી. ગમે એની ભૂલ થાય તો માફી માંગવી પડે ભાઈ. પણ ગોપાલ છે ને, એ કોઈની સે શરમ કે લાગવગથી નેતા બનેલો નથી. એ પોતાની મહેનતથી નેતા બનેલો છે. અને પોતાની મહેનતથી હજી જે કાંઈ કરે છે એ બધું પોતાની મહેનતથી જ કરે છે. એટલે એ આપણને ગમે છે. અને ગોપાલભાઈ ઇટાલિયા વિશે છે એનો આખા કેટલાય પુસ્તકો લખાય એમ છે. એની જીવન જર્ની, એ જન્મ્યો ત્યાંથી તે ધારાસભ્ય બન્યો ત્યાં સુધીને જો એક ડૉક્ટરી પિક્ચર બનાવવા આવે ને એની ઉપર, તો એક આખું પિક્ચર બને એમ છે. એવી એની સ્ટોરી છે. એટલે બહુ સંઘર્ષ કરી અને બહુ મહેનત કરીને નેતા બનેલો માણસ છે. અને પોતે મહેનત કરીને પાછા બીજાની મહેનતથી કે બીજાની લાગવગથી નેતા બની ગયેલો માણસ કે બેરિસ્ટર કે એડવોકેટ બની ગયેલો માણસ નથી. એ એટલે અમને ગમે. અને અમે એને નાનો હતો ને તે દુના ઓળખવી. ટૂંકમાં ભાવનગર જ્યારે હીરાની ઓફિસમાં અપડાઉન કરતો તે દુના ઓળખવી. એટલે એના વિશે અમે બધું જાણવી છીએ. એટલે અમે એને ઓળખવી, એને ક્યાં કયું પત્તું નાખવું અને ક્યાં બાજી હંકેલી લેવી એ બધી એને ખબર પડે છે. અને જેને ન ખબર પડતી હોય ને એને આ અભણ માણસો ટાળી દે અને વટે ચડાવી અને એને ટૂંકમાં દૂધમાંથી માખી કાઢે એમ કાઢી નાખે. પણ આ માણસ એમ નીકળે એવો છે નહીં. આ તો છે ને કેટલાયના કાઢીને પછી નીકળશે. એટલે આવી વાત છે. એટલે એવી કોઈએ હવા ન કરવી ભાઈ કે માફી માંગવી પડે. અને એમાં કાંઈ હલકા ન થઈ જાય. ભૂલ થઈ હોય તો માફી સોરી કહી દેવામાં હું વાંધો ભાઈ. એટલે આ વાત હતી. એટલે મને 1-2 જણાએ ફોન કરીને કીધું મને કે તમે બહુ આ ગોપાલભાઈ તમારા મિત્ર છે અને એની બહુ વાત કરો છો, તો ગોપાલભાઈએ માફી માંગી એના વિશે વિડીયો બનાવો. એટલે આ વિડીયો બનાવ્યો છે. પણ એમાં કાંઈ હલકા ન થઈ જવી. અને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની કારહો હતો. પણ આ માણસ એમ સસ્પેન્ડ થાય? તમને એમ લાગે કે ગોપાલભાઈ એમને સસ્પેન્ડ થઈ જાય? એટલે ગોપાલભાઈ છે, રાજુ કરપડા નથી. એટલી વસ્તુ તમારે યાદ રાખી લેવાની. અને રહી વાત હવે પછી શું થશે એ જો મજા આવશે. ગોપાલભાઈ કેવા ખેલ નાખે. જય હિન્દ, જય માતાજી. વિડીયો ગમ્યો હોય મિત્રો તો શેર કરી દેજો.
અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા યુટ્યુબમાં જોતા હો તો. જય હિન્દ, જય માતાજી.